નમસ્કાર બાળ દોસ્તો, વાલી મિત્રો, આપને પણ નમસ્કાર. આપ સૌ મજામાં હશો. બાળકો, કેવું ઠંડી લાગે છે ને? શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ઠંડી પણ ખૂબ વધી ગઈ છે. ઘરે રહીને હળવી કસરત પણ તમારે બધાએ કરવાની છે. બાળકો, અહીંયાથી તમને એક ચિત્ર બતાવું છું. તમારે એ ચિત્રને જોવાનું છે. જોયા પછી મને કહેવાનું છે કે ચિત્રમાં શું શું છે. તો આપને સૌપ્રથમ ચિત્ર જોઈએ. તમે આ ચિત્ર જોઈ રહ્યા છો? હા, બોલો જો, ચિત્રમાં તમને શું શું દેખાય છે? હા, કાગડો દેખાય છે. શું દેખાય છે? કાગડો. પછી આ શું છે? બોલો. હા, કુંજો છે. શું છે? કુંજો. કુંજામાં શું છે? હા, કાંકરા છે. શું છે? કાંકરા. અને આજુબાજુ કંઈક દેખાઈ રહ્યું છે તમને? હા, આજુબાજુ પણ કાંકરા પડેલા છે. તો બાળકો, આજે તમે ચિત્ર જોયું છે ને, તેના પરથી એક સરસ મજાની વાર્તા કહીશ. મારા બાળકોને તો વાર્તા સાંભળવી ખૂબ ગમે. એક હતો કાગડો. કાગડાભાઈ તો બહુ ચતુર હતા. ચતુર કાગડાભાઈને પાણીની તરસ લાગી હતી. કાગડાભાઈ તો આમ તેમ પાણી શોધતા હતા, પરંતુ પાણી દેખાયું નહીં. એટલે કાગડાભાઈ તો ઉડતા ઉડતા જતા હતા. ક્યાંક તેમને એક પાણીનો કુંજો દેખાયો. કાગડાભાઈ તો ઉડતા ઉડતા આવીને કુંજા પર બેસી ગયા. કુંજામાં પાણી પીવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કુંજામાં પાણી થોડું હતું. તેથી કાગડાભાઈ પાણી પી શક્યા નહીં. પરંતુ કાગડાભાઈ ચતુર હતા. કાગડાભાઈ કેવા હતા? હોશિયાર. તે તો વિચારમાં પડી ગયા કે હું શું કરું. તેમને આમ તેમ જોયું તો કુંજાની આજુબાજુ કેટલાક કાંકરા પડેલા. કાગડાભાઈ તો હોશિયાર ને, એટલે ચાંચથી કુંજાની આજુબાજુ પડેલા કાંકરા એક પછી એક વીણીને કુંજામાં નાખવા માંડ્યા. ક્યાં નાખવા માંડ્યા? કુંજામાં નાખવા માંડ્યા. જેમ જેમ કુંજામાં કાંકરા નાખતા ગયા તેમ પાણી ઉપર આવતું ગયું. પાણી ઉપર આવતું ગયું. કાગડાભાઈએ તો પાણી પી લીધું. કાગડાભાઈની તરસ છીપાઈ ગઈ અને કાગડાભાઈ તો ઉડવા લાગ્યા. કેવું બાળ દોસ્તો, વાર્તા સાંભળવાની મજા આવી ને? કાગડાભાઈ કેવા હોશિયાર હતા, કેટલા ચતુર હતા. પાણી ઓછું હતું, પાણી પી શક્યા નહીં, તો સરસ મજાનો વિચાર કર્યો તેમને તો, અને કુંજાની આજુબાજુ પડેલા કાંકરા નાખી પાણી ઉપર આવ્યું અને પાણી તેમને પી લીધું. હવે બાળ દોસ્તો, તમારે મને વિચારીને કહેવાનું છે કે જો કાગડાભાઈની જગ્યાએ તમે હોવ તો પાણી કેવી રીતે પીવો? હા, કેવી રીતે પીવો એ વિચાર કરવાનો છે. આપના ઘરમાં પાણી ભરવાના કેટલા વાસણ છે તે પણ તમારે વિચારવાના છે. ઘરમાં પાણી ભરવાના વાસણ હશે ને? મમ્મી પાણી ભરતા હશે, તપેલી હશે, લોટો હશે, પ્યાલો હશે, ટબ હશે, ડોલ હશે. આ બધા પાણી ભરવાના વાસણ છે. શું છે? પાણી ભરવાના વાસણ. તો બાળ દોસ્તો, આજે આપને ધોરણ 2ના એકમ 21માં જગ અને મગ ભાગ 1માં કેટલીક પ્રવૃત્તિ કરવાના છે. તમને બધાને તો પ્રવૃત્તિ કરવી ખૂબ ગમે છે. તો ચાલો આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરીશું.
બાળ દોસ્તો, અહીંયા આપણે લીંબુ શરબત બનાવવા માટે શું શું જોઈશે તે જોઈ લઈએ. જુઓ, લીંબુ શરબત બનાવવા ચમચી જોઈશે, લીંબુ જોઈશે, અડધું લીંબુ, ખાંડ જોઈશે, મીઠું જોઈશે, એક ગ્લાસ જોઈશે અને પાણીનો જગ જોઈશે. આટલી સામગ્રીથી આપણે લીંબુનું શરબત બનાવીશું. સૌ પ્રથમ ગ્લાસમાં પાણી લઈએ. હવે ચપટી મીઠું પાણીમાં નાખીશું. 1 ચમચી ખાંડ લઈશું અને તેને પણ પાણીમાં નાખીશું. આપણી પાસે આ છે અડધું લીંબુ. તો અડધા લીંબુના પહેલાં આપણે રસ કાઢવાના છે. તો અડધા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે છે સાથે સાથે તે પણ ગણવાનું છે. તો તમારે બધાએ મારી સાથે આ અડધા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે છે તે ગણવાનું છે. ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ટીપાથી આપણી ચમચી ભરાઈ ગઈ છે. તમારે બધાએ યાદ રાખવાનું છે કેટલા ટીપાથી 1 ચમચી ભરાઈ. તો લીંબુ અડધા લીંબુના 30 ટીપા નીકળે તો આપણી પાસે 1 ચમચી ભરાય છે. હવે આપણે આ લીંબુના ટીપા ભરેલી ચમચી પાણીના ગ્લાસમાં નાખીશું અને તેને આ પ્રમાણે હલાવી લઈશું. આપણી પાસે લીંબુનું શરબત તૈયાર છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે અડધા લીંબુમાંથી કેટલા ટીપા નીકળ્યા, અડધા લીંબુમાંથી કેટલા ગ્લાસ શરબત બન્યું. આ બધું તમે જોયું એટલે યાદ તો રહી જ ગયું હશે. બાળ દોસ્તો, આપને લીંબુનું શરબત બનાવ્યું. હવે આપની પાસે અહીંયા કેટલાક પ્રશ્નો છે, બરાબર ને? પહેલો પ્રશ્ન વાંચીશું. અડધા લીંબુથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? આપણે પ્રવૃત્તિમાં જોયું કે અડધો લીંબાથી 1 ચમચી ભરાય અને 1 ચમચીમાં કેટલા ટીપા લીંબુનો રસ મળેલો? હા, કેટલા ટીપા મળેલો? 30. બીજો પ્રશ્ન છે આપણી પાસે, 1 આખા લીંબુથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? આપણે પ્રવૃત્તિમાં જોયું છે કે અડધા લીંબુથી આપણને 30 ટીપા લીંબુનો રસ મળે છે. તો અડધું અને અડધું એટલે કે 1 આખું લીંબુ, 30 ટીપા અને 30 ટીપા. તો કેટલા ટીપા રસ મળે 1 આખા લીંબુમાંથી? સરસ. કેટલા ટીપા મળશે? 60 ટીપા રસ મળે. બરાબર. ફરી ત્રીજો પ્રશ્ન જોઈએ કે લીંબુના રસના કેટલા ટીપાથી 1 ચમચી ભરાય છે? પ્રવૃત્તિ કરતા આપને લીંબુનો રસ કરતા હતા અને સાથે ગણતા પણ હતા. તો લીંબુના રસના કેટલા ટીપા નીકળ્યા ત્યારે આપણી પાસે 1 ચમચી ભરાય? હા, 30 ટીપા રસ નીકળ્યો ત્યારે
આપની પાસે 1 ચમચી ભરાય છે. આગળનો પ્રશ્ન સમજીએ. 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈએ? સમજીએ પ્રશ્ન બરાબર. 6 પ્યાલા લીંબુ શરબત બનાવવું છે તો આપણે કેટલા લીંબુ લઈશું? તો અહીંયા અડધા લીંબુથી આપણે 1 પ્યાલો શરબત બનાવ્યું છે. જો આખું લીંબુ હોય તો આપની પાસે 2 પ્યાલા શરબત બને. બીજું લીંબુ હોય તો આપની પાસે 4 પ્યાલા શરબત બને. અને ત્રીજું લીંબુ હોય તો આપની પાસે કેટલા પ્યાલા શરબત બનશે? 6. એટલે કે 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે 3 લીંબુ લેવા જોઈએ. આપણે આગળનો પ્રશ્ન સમજીએ. 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમે કેટલી ખાંડ લેશો? આપણને ખબર છે, આપણે લીંબુ શરબત બનાવ્યું જ છે. 1 પ્યાલો લીંબુ શરબત બનાવવા આપણે કેટલી ખાંડ લીધી હતી? 1 ચમચી. તો 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ લેવી પડશે? હા, કેટલી ચમચી ખાંડ લેવી પડશે? 6 ચમચી. બાળ દોસ્તો, આપની પાસે અહીંયા એક સ્ક્રીન પર કેટલાક પ્રશ્નો છે. પ્રશ્નોમાં પહેલાં તો આપને અંદાજ લગાવવાનો છે અને પછી ખરેખર પ્રવૃત્તિ કરીને કેટલા કપ પાણી સમાય છે તે પણ નોંધવાનું છે. સમજી લઈએ. અહીંયા 3 બોટલની જરૂર પડશે, પાણીની જરૂર પડશે અને કપની જરૂર પડશે. પહેલો પ્રશ્ન સમજીએ. કેટલા કપ પાણીથી 1 બોટલ ભરાય છે? આના માટે આપણે શું કરવાનું છે? 1 બોટલ અને 1 કપ લઈએ છીએ. એ પ્રવૃત્તિ કરતાં પહેલાં આપણે તેનો અંદાજ લગાવી લઈએ કે આ બોટલ ભરવા માટે આપણે કેટલા કપ અંદર પાણી રેડીશું. તો અંદાજ લગાવીએ છીએ કે આ બોટલ ભરવા માટે આપણે 2 કપ પાણી લઈશું. હવે પ્રવૃત્તિ કરીએ આપણે. બાળ દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે બોટલ 1 લીધી છે, 1 કપ લીધો છે અને પાણી લીધું છે. હવે આપણે પ્રવૃત્તિ કરીશું કે 1 નંબરની બોટલમાં કેટલા કપ પાણી સમાય છે. તો અહીંયા પ્રવૃત્તિ કરીએ. આ મારી પાસે 1 કપ છે, જુઓ છો તમે બધા. તેને મેં પાણીથી ભરી જ લીધો છે. બોટલમાં રેડીએ અને રેડતા રેડતા જોઈશું કે આ બોટલમાં કેટલા કપ પાણી સમાય છે. જુઓ, હું 1 કપ પાણી રેડું છું. હવે બીજો કપ પાણી લઉં છું. અને બીજો કપ પણ હું બોટલમાં રેડું છું. હજુ બોટલ ભરાયો નથી એટલે હું ત્રીજો કપ ભરું છું. અને ત્રીજો કપ પાણી પણ બોટલમાં રેડું છું. જુઓ, 3 કપ પાણી લીધું તો બોટલ ભરાઈ ગયો છે. પહેલાં આપણે અંદાજ લખ્યો છે, હવે ખરેખર પ્રવૃત્તિ કરી છે. તો 1 નંબરની બોટલમાં
3 કપ પાણી સમાયું છે. આપણે પ્રવૃત્તિ કરી કે પહેલા નંબરની બોટલમાં ખરેખર કેટલા કપ પાણી સમાયું છે? 3. કેટલા કપ પાણી સમાયું છે? 3. બાળ દોસ્તો, બીજા પ્રશ્નને સમજીએ. કેટલા કપ પાણીથી એક બોટલ ભરાય છે? અહીંયા બીજા નંબરની બોટલ છે. પહેલાં તો આપણે અંદાજ લગાવી લઈએ. ચાલો, આ બોટલ ભરવા માટે આપણે કેટલા કપ પાણી જોઈશે? હા, કોણ બોલ્યું? સરસ, તમે અંદાજ લગાવ્યો છે. દરેક બાળકોનો અંદાજ અલગ અલગ હોય, બરાબર ને? હા, અહીંયા અંદાજ લખીએ છીએ 3 કપ. બીજા નંબરની બોટલમાં 3 કપ પાણી સમાય છે. હવે શું કરીશું? આપણે અહીંયા પ્રવૃત્તિ કરીશું કે બીજા નંબરની બોટલમાં ખરેખર કેટલું પાણી સમાય છે. તો ચાલો પ્રવૃત્તિ કરીએ. ચાલો બાળ દોસ્તો, આપની પાસે 1 નંબરની બોટલની પ્રવૃત્તિ કરેલી તૈયાર છે. હવે બોટલ નંબર 2 છે. તેમાં કપ ભરીને પાણી રેડીશું અને જોઈશું કે ખરેખર આ બોટલમાં કેટલા કપ પાણી સમાય છે. એક કપ પાણી રેડ્યું છે મેં. બીજો કપ પાણી રેડ્યું. બીજા નંબરની બોટલમાં કેટલા કપ પાણી સમાયું? ખરેખર જ્યારે આપણે પ્રવૃત્તિ કરી તો બીજા નંબરની બોટલમાં 2 કપ પાણી સમાયું. કેટલું પાણી સમાયું? 2 કપ. તો આપણે ખરેખર જેટલા કપ પાણી સમાયું છે તે નોંધીશું. બાળ દોસ્તો, આપણે બીજા નંબરના પ્રશ્નમાં જોયું કે કેટલા કપ અંદાજિત પાણી સમાય. તો આપણે લખ્યું હતું 3 અને ખરેખર પ્રવૃત્તિ કરી અને જોયું તો બીજા નંબરની બોટલમાં ખરેખર કેટલા કપ પાણી સમાયું છે? હા, 2 જ કપ પાણી સમાયું છે, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે? ખરેખર જ્યારે માપ લીધું ત્યારે પહેલા નંબરની બોટલ અને બીજા નંબરની બોટલ. તો પહેલા નંબરની બોટલમાં 3 કપ અને બીજા નંબરની બોટલમાં 2 કપ. તો અહીંયા આપણે કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે તે નોંધીશું. હા, કયા ક્રમની બોટલમાં ઓછું પાણી ભરાયું છે? તો 2 નંબરની બોટલમાં ઓછું પાણી ભરાયું છે. હવે બીજો પ્રશ્ન સમજીએ. હવે ત્રીજા જુદા જ માપની બોટલ લઈ તેમાં કપથી પાણી ભરવાનું છે અને પછી આ ત્રણેય બોટલમાંથી કઈ બોટલમાં ઓછું પાણી છે તે આપણે અહીં નોંધવાનું છે. 2 બોટલમાં પાણી તો ભરેલું છે. હવે આપણે ત્રીજી બોટલમાં પણ પાણી ભરીશું. બાળ દોસ્તો, આપને પહેલા નંબરની બોટલ ભરી તેમાં 3 કપ પાણી સમાયું. બીજા નંબરની બોટલ ભરી તેમાં 2 કપ પાણી સમાયું. હવે આપણે ત્રીજા નંબરની બોટલ લઈ લીધી છે અને તેમાં કેટલા કપ પાણી સમાય છે તે પ્રવૃત્તિ કરવાની છે. જોઈએ, આ કપ છે અને હું લઉં છું પાણી.
1 કપ પાણી સમાયું. હવે બીજો કપ પાણી રેડું છું. બીજો કપ પાણી પણ સમાઈ ગયું છે. તો હજી મારે ત્રીજો કપ પાણી લેવું પડશે. જો હું ત્રીજો કપ પાણી પણ બોટલમાં રેડું છું. 3 કપ પાણી સમાયું. હજુ બોટલ તો ખાલી જ છે, એટલે હું હજી ચોથો કપ પાણી લઉં છું. જોયું બાળ દોસ્તો, ત્રીજા નંબરની બોટલમાં કેટલા કપ પાણી સમાયું છે? 4 કપ. અહીંયા આપણે આ પ્રવૃત્તિ કરી છે, એટલે તમારે બધાએ યાદ રાખવાનું છે કે પહેલાની બોટલમાં 3 કપ પાણી સમાયું, બીજા બોટલમાં 2 કપ પાણી સમાયું, આ ત્રીજા બોટલમાં 4 કપ પાણી સમાયું છે. બાળ દોસ્તો, આપને ત્રીજા ક્રમની બોટલ પણ પાણીથી ભરી હતી. ત્રીજા ક્રમની બોટલમાં કેટલા કપ પાણી સમાયું હતું? 4 કપ. પ્રશ્નને સમજીએ કે ત્રીજા જુદા માપની બોટલ લઈ તેમાં કપથી પાણી ભરો, જે આપને પ્રવૃત્તિ કરી. હવે પહેલો ક્રમ, બીજો ક્રમ અને ત્રીજો ક્રમ, આ ત્રણેય ક્રમની બોટલમાં સૌથી ઓછું પાણી કયા ક્રમની બોટલમાં ભરાયું? સરસ, બધાએ પ્રવૃત્તિ કરી એટલે યાદ તો રહ્યું જ. તો કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે? હા, બીજા ક્રમની બોટલમાં પાણી ઓછું સમાયું. બાળ દોસ્તો, તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલાક ચિત્ર છે. તો પહેલાં તો નીચે આપેલા વાસણોને કપ વડે પાણીથી ભરો અને ખાલી જગ્યા પૂરો. અહીંયા ફક્ત આપને અંદાજ લગાવીને આ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. આપની પાસે કયા કયા ચિત્રો છે અહીંયા જોઈ લઈએ. જગ, ટબ, પ્યાલો, વાડકો, તપેલી. નીચે 4 પ્રશ્નો છે, તેને વાંચીએ, અંદાજ લગાવીએ અને પછી જવાબ લખીએ. પહેલો પ્રશ્ન છે, કયા વાસણમાં સૌથી ઓછું પાણી છે? આ બધામાંથી કયા વાસણમાં ઓછું પાણી છે? હા, વાડકો. બીજો પ્રશ્ન છે આપની પાસે, સમજીએ. કયા વાસણમાં સૌથી વધુ પાણી છે? આમાં સૌથી મોટું પાત્ર કયું છે? જગમાં સૌથી વધુ પાણી છે. ત્રીજા પ્રશ્નને સમજીએ. કેટલા કપ પાણીથી તપેલી અડધી ભરાય છે? અમે તમારો અંદાજ બોલો જો. કોઈ બોલે 2, કોઈ બોલે 3, પણ અહીંયા હું અંદાજ લગાવું છું કે 3 કપ પાણીથી તપેલી અડધી ભરાય. ચોથો પ્રશ્ન સમજીએ. કેટલા કપ પાણીથી પ્યાલો આખો ભરાય? 2 કપ. 2 કપ પાણીથી પ્યાલો આખો ભરાય છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. બાળ દોસ્તો, અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રોજેક્ટ કાર્ય છે. આ પણ તમારે ઘરે કરવાની છે. અહીંયાથી હું તમને થોડી સમજ આપું છું કે કયા વાસણમાં કેટલું પાણી સમાય
તેનો અંદાજ લગાવવાનો છે. અંદાજ લગાવીને તેનું માપ નોંધવાનું છે. ત્યાર પછી ખરેખર એ વાસણમાં કેટલું પાણી સમાયું છે એ પ્રવૃત્તિ કરવાની છે અને નોંધવાનું છે. વાસણોના નામ તમારે પહેલા કોઠામાં નોંધવાના છે. વાસણોના નામ નોંધ્યા પછી વચ્ચેના જે કોઠો છે તેમાં કેટલા કપ પાણી સમાય છે તે તમે નોંધશો અને છેલ્લા ખાનામાં પ્રવૃત્તિ કરતા જશો. બરાબર છે? અને નોંધતા જશો. તો બાળ દોસ્તો, તમારે આ પ્રોજેક્ટ કાર્ય સ્વપ્રયત્ને ઘરે કરવાનું છે. સ્વઅધ્યયન પોથીમાં નોંધવાનું પણ છે. બાળ દોસ્તો, કેવું પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? અંદાજિત માપ કરતા શીખ્યા છો. વળી પ્રવૃત્તિ દ્વારા ખરેખર કેટલું માપ આવે છે તે પણ તમે શીખ્યા છો. વાલી મિત્રો, આપે પણ આપના બાળકની સાથે આજની આ તમામ પ્રવૃત્તિ નિહાળી હશે. તો બાળક પાસે સ્વઅધ્યયન પોથીના 47 નંબરના પેજ પરની આ પ્રવૃત્તિ બાળકો પાસે કરાવવાની છે. જરૂર પડે આપ વાલી મિત્રોએ આપના બાળકને માર્ગદર્શન આપતા રહેવાનું છે. આવતા અઠવાડિયે એકમ 21ના જગ અને મગ ભાગ 2માં આપને ફરી અલગ અલગ પ્રવૃત્તિ નિહાળીશું. ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ.